નમસ્કાર મિત્રો, હું યોગેશ ચાવડા, પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. મારા વાલા મિત્રો અને ગુજરાતના તમામ નાગરિકો, 2 મિનિટનો એક ટૂંકો વિડીયો બનાવી આપને થોડીક રજૂઆત કરવી છે. હાલ સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં 5000 જેવી ભરતી કરેલી છે, જેની સામે 21,300 જગ્યા ખાલી છે. પરંતુ સરકારે આ ભરતીમાં પીટીસીવાળા સાથે અન્યાય કરેલ છે. આટલી જગ્યા ખાલી હોવા છતાં ધોરણ 1 થી 5માં 5000ની ભરતી એ અમારા માટે ખૂબ જ દુઃખદ છે. અમે વારંવાર રજૂઆત કરી, આવેદનો આપ્યા, તેમ છતાં અમારી માંગણી સ્વીકારેલી નથી. હું ગુજરાતનો રહેવાસી, 35 વર્ષથી, મારો જન્મ પણ ગુજરાતમાં, અને હું ગુજરાતી. આ દેશમાં આપણા માનનીય વડાપ્રધાન ગુજરાત મોડલ લઈને ગયા હતા અને લોકોએ એમની આ ગુજરાત મોડલની વાત કરી અને એમને દેશના વડાપ્રધાન બનાવ્યા. તો હું આ દેશના તમામ લોકોને અને ખાસ કરીને ગુજરાતીઓને પૂછવા માંગીશ કે આપણા જ વડાપ્રધાન શ્રી અને આપણા જ ગુજરાતના લોકો સાથે કેમ આવો અન્યાય? ગુજરાતમાં આટલી બધી જગ્યા ખાલી છે પ્રાથમિકમાં, તેમ છતાં ઓછી ભરતી. નિયમ એવો છે કે દર વર્ષે ટેટની એક્ઝામ લેવી, પણ 2018માં અને ત્યારબાદ 2023માં ભરતી કરેલી, જેથી 5-5 વર્ષનો ગેપ, એટલે કે ઉંમર મર્યાદા થઈ જાય. વચમાં તમને ઓછા માર્ક્સ આવ્યા હોય તો તમે ફરીથી પરીક્ષા ના આપી શકો. આવા ઘણા બધા પ્રશ્નો છે જે શિક્ષણને ખૂબ જ શબ્દ નથી મારી પાસે શું એના માટે વાપરવો. શિક્ષણ ગુજરાતનું મોડલ, અને એમાંય ખાસ નરેન્દ્ર મોદી જે એક નામ નહીં, એક બ્રાન્ડ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં તમે જુઓ તો હાલ કેવી હાલત છે. ગુજરાતમાં ફિક્સ પે 5 વર્ષ છે, જ્યારે બિહારમાં સરકાર નહોતી એટલે નીતિશ બાબુને લઈ ત્યાં સરકાર બનાવી, જ્યાં 2 વર્ષ ફિક્સ પે હતું એ હટાવી દીધું અને 1 વર્ષ કરી નાખ્યું. પણ ગુજરાતમાં 5 વર્ષ, આ ગુજરાત મોડલ. બીજી વાત કે હિમાચલ પ્રદેશ હોય કે રાજસ્થાન હોય, ત્યાં ચૂંટણી હોય તો બીજેપીનો મેનિફેસ્ટો હોય કે ગેસનો બાટલો 500માં આપીશું, જ્યારે ગુજરાતમાં હજી 800થી 1000. આ ગુજરાત મોડલ. ત્રીજી વાત, દિલ્હીમાં હમણાં ચૂંટણી ગઈ, ત્યાં નારી સન્માનમાં નારીઓને 2500 રૂપિયા આપશે, જ્યારે ગુજરાતમાં એના નામે મીંડું. આવા ઘણા દાખલાઓ છે, ઘણા ઉદાહરણો છે. ગુજરાત મોડલ માટે શરમજનક વાત છે. જે વ્યક્તિ દેશમાં ગુજરાત મોડલ લઈ અને દેશમાં 3 ટર્મથી વડાપ્રધાન છે, એ જ ગુજરાતમાં આવી હાલત. ગુજરાતના લોકોએ ખરેખર આ પ્રશ્ન પૂછવો જોઈએ. મારો કોઈ વિરોધ નથી, પણ આ પ્રશ્નો છે જેને આપણે ખરેખર એક ગુજરાતી તરીકે પૂછવા જોઈએ. અને ગુજરાતનું શિક્ષણ તમે વિચારો તો ખરા કે ખાલી પ્રાથમિક ધોરણ 1 થી 5માં 21,354 જગ્યા ખાલી છે અને 5000 જેવી જ ભરતી. તેમ છતાં 16,000 જગ્યા ખાલી રહેશે. અને આ 16,000 તમને કહેવું કે એક વર્ગ દીઠ તમે 20 છોકરાઓની, આમ તો 25 કે 30નો રેશિયો છે, પણ 20 રાખો તો પણ 16 દુ 32 એટલે 3,20,000 બાળકોનું ભવિષ્ય અંધકાર. કોઈ ભણાવવાવાળા શિક્ષક ના હોય. તો મારે આ ગુજરાતના શિક્ષણ મંત્રીને કહેવાનું કે તમે આટલી જગ્યા કેમ ખાલી રાખવા માંગો છો? તમારે ગુજરાત મોડલ બધે દેખાડવું છે, તો કેમ ગુજરાત મોડલ દેખાડતા નથી શિક્ષણમાં? કેમ તમે શિક્ષણમાં પૂર્ણ ભરતી કરતા નથી? કેમ જગ્યાઓ ખાલી રાખો છો? અને ગુજરાતના તમામ નાગરિકોને પણ મારે આ પ્રશ્ન છે કે તમે આજે ગુજરાત મોડલ લઈને આપણે નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવ્યા, તો આ ગુજરાતમાં જ કેમ આવું? કેમ ગુજરાતમાં જ તે ગેસનો બાટલો સસ્તો નહીં? કેમ ગુજરાતમાં જ તે નારીઓને 2500 રૂપિયાનું સન્માન નહીં? કેમ ગુજરાતમાં જ ફિક્સ પે નાબૂદી નહીં? આ ઘણા પ્રશ્નો છે.
તો આ પ્રશ્નો તમારે ખરેખર પૂછવા જોઈએ. આવું ગુજરાતીઓ સાથે જ કેમ? તો મારી આ વિડીયો મારફતે મારા ગુજરાતીઓ મિત્રોને, મારા ગુજરાતના ભાઈ બહેનોને જણાવવાનું કે ધોરણ 1 થી 5માં 21,354 જગ્યા ખાલી છે. એની સામે નિમ્ન 5,000ની જ ભરતી કરેલી છે. તો બધા મારા ગુજરાતી ભાઈ બહેનો આ આપણા વહાલા દાદા ભૂપેન્દ્ર દાદાને કહો કે બાળકોનું ભવિષ્ય બગાડે નહીં, અને આ જે જગ્યાઓ ખાલી રહી છે એ આ ભરતીમાં ઉમેરો કરે અને જગ્યા વધારો કરે. અને જે આ ગુજરાત મોડલ તમે આખા દેશમાં લઈને ફરો છો એને સિદ્ધ કરો. બાળકોનું ભવિષ્ય સાથે ચેડા કરો નહીં. જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 5માં જગ્યા વધારો.